વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં રાજકીય હલચલ તેજ બની છે। ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 200થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં જોડાઈને રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે। ડભોઈ રિંગ રોડ વિસ્તારના શ્રીનાથ રાઈસ અને વિસ્તારના હાઇટ્સ ખાતે યોજાયેલા કાર્યક્રમ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના હસ્તે કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આવનારી ચૂંટણી પહેલાં ભાજપમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું કોંગ્રેસમાં જોડાવું ચૂંટણીને વધુ રસપ્રદ બનાવે છે। કોંગ્રેસના આગેવાનોનો દાવો છે કે લોકો ભાજપની નીતિઓથી અસંતુષ્ટ છે અને હવે વિકાસના મુદ્દે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આ રાજકીય ફેરફાર ચૂંટણીના પરિણામો પર કેટલી અસર કરે છે।